નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાની રાહ જોઈને બેઠેલા ખેડૂતોને ઉત્તરાયણ ભેટ મળશે, જેમાં 2000 રૂપિયાની જગ્યાએ ડાયરેક્ટ 4000 રૂપિયાનો હપ્તો મળશે. તારીખ જાહેર થઈ શકે કે કેમ, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું. ખાસ કરીને ગુજરાત રાજ્ય તરફ અત્યારે બંગાળની ખાડી તરફથી આવતી વાવાઝોડાની અસરના કારણે વાતાવરણ બદલાણું, પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું જે વાતાવરણ છે, જેમાં ખાસ કરીને ગુજરાતને પણ બોલાવવામાં આવવાની શક્યતા સંભાવના સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે. બોલાડની અત્યારે વાતાવરણની જે સ્થિતિ છે, એના કારણે અત્યારે ખેડૂતોને પણ પાક નુકસાની થતો જે અત્યારે છે એ સામનો કરવો પડી શકે. કારણ કે અત્યારે જે ખેડૂતોએ છે રવિ પાકની સિઝન માટેના વાવેતરની જે તૈયારીઓ હાડ થ્રીઝાવટી ઠંડીમાં કરી છે, એવામાં જો એકાદ દિવસની અંદર માવઠું પડશે અથવા તો કોઈ પણ ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે, તો પણ ઘણા બધા ખેડૂતો છે કે એમની નુકસાનીનું વળતર છે મળશે નહીં. ફરી એક વખત નુકસાની કરે એમ જ ગણવામાં આવી રહ્યું છે, કારણ કે એક જ વખત જો નુકસાની થઈ હોય એવો સમય પણ ન હોય તો આવું વાતાવરણ છે ગુજરાતને પણ ના આપે. પરંતુ અત્યારે બંગાળની ખાડીની અંદર વાતાવરણ જુઓ તો તમે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ કવર કરતા હોય તો આ પ્રમાણે આગળ વધીએ અને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવે તો એ માટે પણ શાંતિ રાખવી. કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે 22મો હપ્તો મળશે, 22મો હપ્તો મેળવવા માટે તમારે થોડીક પ્રોસેસ કરવી પડશે. FTO પ્રોસેસ છે, તેમાં PFMS મોડલ છે, એ મોડલની પણ પ્રોસેસ તમારે ચેક કરાવવી પડશે. અને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાની જગ્યાએ બીજા ઘણા બધા હપ્તા આવતા હોય છે. તો પીએમ કિસાન યોજનાની પણ આપણે છે માહિતી મેળવીએ તો ઉત્તરાયણ ભેટ સ્વરૂપે મળશે 4000નો હપ્તો. ખરેખર મિત્રો 4000 રૂપિયાનો હપ્તો નથી મળવાનો, 2000 રૂપિયાનો હપ્તો જે સરકાર તરફથી આપવામાં આવે છે, રેગ્યુલર હપ્તો એ જ આપવામાં આવશે. પરંતુ ઉત્તરાયણ ભેટ નિમિત્તે આપવામાં નહીં આવે. ખરેખર 2000 રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદરથી કપાશે, પરંતુ અત્યારે હાલ પૂરતી છે એ વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ભાગરૂપે આપણે એવું ગણી શકીએ કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાની શક્યતાના ભાગરૂપે ગુજરાતના ખૂબ નજીક હોવો એ મહત્વપૂર્ણ કાર જે છે એ સોચનેવાલી બાત. કારણ કે ઉત્તરાયણ ભેટ મળશે 4000 રૂપિયાનો હપ્તો. કઈ કારણે મિત્રો? કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત તો 2000 રૂપિયા જ આપવામાં આવશે. તો હવે તમને જણાવી દઈએ, 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર પીએમ કિસાન તરફથી આપવામાં આવશે. અને 2000 રૂપિયા છે એ ગુજરાત રાજ્યની અંદર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. તો મિત્રો કેન્દ્રીય બજેટની અંદર પણ એવી વિચારણા થઈ રહી છે કે 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે એની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો મળે. તો 2026ની જે કેન્દ્રીય બજેટ છે એ રજૂ થવા માટે હજુ થોડોક સમય બાકી રહ્યો છે. પરિણામે દેશના કૃષિ ક્ષેત્રને વધુ એક વેગ મળે, આગામી બજેટ પર નજીકની નજરો છે રાખવામાં આવી છે. વધતા ખેતી ખર્ચ અને મોંઘવારીના દબાણ વચ્ચે ખેડૂતો અને સરકાર પાસેથી રાહતની આશા રાખીને બેઠા છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોએ પણ સાવચેતી સ્વરૂપે આગળ આપી દીધી. 2 થી 3 ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો વધારા હતા એ પણ આપી દેવામાં આવ્યા છે. તો હવે મિત્રો ખેડૂતોને આશા છે કે હવે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવવામાં આવતી સહાયમાં પણ વધારો મળશે કે નહીં. પરંતુ હાલ ખેડૂતોને જે છે એ હાલ ખેડૂતોને આ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની સહાય મળે છે. જો કે હાલના સમય સંજોગોમાં આ રકમ તમને અપૂરતી લાગે છે, પરંતુ તેનાથી એવી અપેક્ષા રાખવામાં આવે કે સરકાર બજેટ 2025-25નું બહાર પાડે, એટલે કે આજથી હજી 10-20 વર્ષ પછી તે 20 વર્ષ પછી, જો કે હાલના સંજોગોમાં આ રકમ ઉપર તેમની અપૂરતી લાગે તે પ્રમાણેની એવી અપેક્ષા રાખવામાં આવે તો સરકાર બજેટ 2026માં પણ આ રકમ વધારી અને એ 10,000 રૂપિયા કરવાની જાહેરાત કરીશું. વધારાની માંગ વિશે વાત કરીએ તો વધારાની માંગ છે ખેડૂતોના મત પ્રમાણે આવશે. છેલ્લા કેટલાય વર્ષોમાં ખેતીની ખર્ચ ઝડપથી છે એ વધતો હોય છે, પરંતુ ખાતર, બીજ, જંતુનાશક દવા, ડીઝલ અને કૃષિ સાધનો પહેલા કરતાં વધારે હોવા જોઈએ. મોંઘવારીનો સમય છે અને આવા મોંઘવારીના સમય વચ્ચે આવા મોંઘવારીના દિવસો છે એ ચાલતા હોય ત્યારે 2 થી 3 દિવસ લોકેશનના જો તમે આવતા હતા કે આ પ્રકારના જે વાતાવરણ છે કે તે પ્રમાણે ગુજરાત, રાજસ્થાન અને રાજકોટ નજીકના વિસ્તારો ખૂબ દૂર તરફથી આગળ વધે છે. હવે મિત્રો ખેડૂતોના મત પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષોમાં ખેતીના ખર્ચ ઝડપથી વધ્યા, પરંતુ ખાતર, બીજ, જંતુનાશક, ડીઝલ અને કૃષિ સાધનો પહેલા કરતાં ઘણા વધુ છે એ જોવા મળતા હોય છે. અને આ પ્રકારે વાતાવરણની પણ પરિસ્થિતિ ખૂબ મજબૂત દર્શાવવામાં આવતી હોય છે. તો આ 2 દિવસ માટેની લોકેશન છે એ માહિતી આપણે ગણાવી અને ગુજરાતના દરેક વિસ્તારોની અંદર આપણે ચડાવીએ છીએ. તો આ માહિતી ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારે મિત્રો બીજા નંબરની જે માહિતી છે કે વધારાની માંગ કેવી રીતે આપણે મેળવી શકીએ,
તો ખેડૂતોના મત પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષોથી ખેતીની ખર્ચ ઝડપથી વધ્યા છે. ખાતર, બીજ, જંતુનાશક દવા, કૃષિ સાધનો પહેલા કરતાં ઘણા વધારે મોંઘા થયા છે. આવા સંજોગોમાં 6,000 રૂપિયાની આર્થિક વાર્ષિક સહાય જરૂરી હોય એના કરતાં પણ પાણી ખૂબ ઓછી દર્શાવવામાં આવે તો પણ ચાલે. જો સરકાર આ રકમમાં વધારો કરે તો ખેડૂતોને કૃષિમાં વધુ સારું શિક્ષણ અને ખાસ કરીને ઉત્પાદન કરવામાં મદદ મળે. બીજા નંબરની અંદર આ સંદર્ભમાં દેશભરના ખેડૂતો આ વર્ષના બજેટ અંગે ખૂબ જ આશાવાદી છીએ, કારણ કે જો સરકારના નાણાકીય સહાય પૂરી વધારવાનો નિર્ણય કરે તો એના માટે પણ સીધો ફાયદો છે એ હાથી ખેડૂતો થશે. તેમાં વધુમાં વધુ તેમના હાથમાં વધુ પૈસા હોવાથી ખેડૂતોની ખર્ચ કરવાની ક્ષમતા વધારશે, જેના કારણે સમગ્ર ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિ વધશે. હવે આ યોજના છે એ ક્યારે શરૂ કરવામાં આવશે? તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ડિસેમ્બર 2018માં શરૂ કરવામાં આવી. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને અને મર્યાદિત ખેતીલાયક જમીન છે એ ધરાવતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનું. બીજું કે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય છે એ મળે છે. અને ત્રીજા નંબરની અંદર ગુજરાત રાજ્યની અંદર પંડોળ સીધા કે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં નથી આવતા, પરંતુ આ પ્રકારની માહિતી જો કોઈ પણ ખેડૂતોને હોય તો એ પ્રકારની માહિતી પણ આપણે શેર કરીશું. તો આ પ્રકારે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે હજી પણ ચાલશે. 2 થી 3 કલાક માટે ચાલવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રો છે એ 2,000 રૂપિયાના નવા ફોર્મ માટેની પણ યોજના બનાવી રહ્યા છે. તો મિત્રો, તમને જણાવી દઈએ તો સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ પીએમ કિસાન યોજના અંતર્ગત નવા ફોર્મ, નવા રજિસ્ટ્રેશન છે એ પણ થશે. તો જે ખેડૂતોને નવું રજિસ્ટ્રેશન કરાવવું છે એ નવું રજિસ્ટ્રેશન કરાવી શકે, નવું ફોર્મ ભરી શકે, 2,000 રૂપિયાનો હપ્તો તમે મેળવી શકો છો. અને જો કેવાયસી બાકી હશે, એફટીઓ પ્રોસેસ બાકી હશે, પીએમ ફંડિંગ બાકી હશે તો પણ તમારો હપ્તો અટવાઈ જશે. તો એ દરેક પ્રોસેસ છે તમારે ચેક કરાવવી પડશે. જ્યારે પણ ગુજરાત રાજ્યથી બહારના વિસ્તારોની અંદર આઉટ ઓફ સ્ટેટ એટલે કે બહારનું રાજ્ય કે પછી બીજા ઘણા અન્ય જિલ્લાઓમાંથી પણ માહિતી આપણે શેર નથી કરતા, તો આ પ્રકારની માહિતી આપણે ગુજરાત તરફ આગળ વધારીશું. અને હવે 1-2 દિવસની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના નવા માહિતીના સ્વરૂપના સમાચાર આવે ત્યારે ફરી એક વખત ભેગા થશે.